સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાય, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન વડોદરા વિભાગ ભરૂચના એપીએમસી વડદલા ખાતે યોજાયું હતું। મારું ગામ મારું તીર્થ ગામની ચિંતા ગામ લોકો કરે, સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાય, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન વડોદરા વિભાગ ભરૂચના એપીએમસી વડદલા ખાતે યોજાયું હતું। આ પ્રસંગે ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસત્તાના પ્રાંત સહસંયોજક ભાઈલાલભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ, જન, વન, જીવ, ગૌ, ઉર્જા, જળ જેવા સાત સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો। આ ઉપરાંત ગ્રામ વિકાસ પંચશક્તિ જેમાં ગામનો વિકાસ કરવો, જેમાં ધાર્મિક શક્તિ, સજ્જન શક્તિ, યુવા શક્તિ, માતૃશક્તિ અને સંગઠન શક્તિને પ્રાધાન્ય આપી ગામની ચિંતા ગામ લોકો કરે એ બાબત પર ખાસ ભાર મુકાયો હતો। મંદિર સફાઈ, ગામ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવી પર્યાવરણની જાળવણી કરવા પર તેમજ ગામમાં એક મંદિર, એક સ્મશાન, સામાજિક સમરસત્તાનો ભાવ પ્રગટ થાય જેવી બાબતોનો પણ ગ્રામ વિકાસ સંમેલનમાં ખાસ ચર્ચા કરવામાં આવ્યો હતો। ગાય આધારિત ખેતી, ગાય ચિકિત્સા કેન્દ્ર, પંચદ્રવ્ય ઉત્પાદન વેચાણ કેન્દ્ર, શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામ જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી। પરિવાર મિલન, પરિવાર સંવાદ, પરિવાર વાર્તાલાપ, માતૃપૂજન, વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો। આ એક ઉત્કૃષ્ટ આપણે એક પ્રયત્ન કરવા અમે જઈ રહ્યા છે અને એની અંદર અન્ય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પછી કૃષિ યુનિવર્સિટી, અહીંયા ગૌ આધારિત ખેતી કરનારા ખેડૂતો, પછી એ જ રીતના ગૌ આધારિત બધી અલગ અલગ પ્રોડક્ટ કરનારા, ચિકિત્સા કરનારા, પછી એ જ રીતના ગાયત્રી પરિવારના બુક્સને એ બધા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને એ લોકોએ પણ પોતાની અલગ અલગ વાત કરવા માટે અથવા તો પોતાની રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તો ગ્રામ સંમેલન મૂળભૂત રીતે ગ્રામનો ભારતીય પદ્ધતિ અનુસાર, આપણી પરંપરાગત પદ્ધતિ અનુસાર જે ગ્રામ વિકાસ થાય એને માટે આ ગ્રામ સંમેલનની અહીંયા એક આપણે રજૂઆત અથવા આપણે અહીંયા કરી રહ્યા છીએ આપણે।